दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. સ્વાધ્યાય દાખલા નંબર 8.1 અંદર જુઓ. એમાં 1 by 1 ઓપ્શન આપેલા છે આપણને કે એક પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકીને વિદ્યુત બળોથી તમે તેનું શિલ્ડિંગ કરી શકો છો. કોઈ એક પદાર્થને લીધે પોલા ગોળાની અંદર મૂકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી શિલ્ડ કરી શકશો. આ એક બહુ સરસ પ્રશ્ન છે, પણ આ પ્રશ્નને સમજવા માટે તમારે 12મા ધોરણનું જ્ઞાન જરૂર છે કે વિદ્યુત બળો છે ને, વિદ્યુત બળો વાસ્તવમાં શું છે? વિદ્યુત ભારો વચ્ચે લાગે. વિદ્યુત ભારો વચ્ચે લાગે એટલે જ્યારે વિદ્યુત બળો માટે આપણે આ એક પોલો ગોળો લઈએ અને પોલો ગોળો લઈ અને એની અંદર વિદ્યુત ભાર મૂકી દઈએ તો અન્ય વિદ્યુત ભારો વડે એનું શું થઈ જાય? શિલ્ડિંગ થઈ જાય. લાગતું બળ 0 થઈ જાય. અથવા તો પોલા ગોળા વડે લાગતું બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. કેમ કે અંદર એનું શિલ્ડિંગ થઈ જાય. હવે શિલ્ડિંગ થવા માટે શું જરૂરી છે? માધ્યમ જરૂરી છે. શિલ્ડિંગનો અર્થ શું થયો કે આના પર લાગતું, આના વડે લાગતું બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. કારણ કે બધી જ તરફથી બળ લાગે એટલે આ બળનો સદિશ સરવાળો કેવો થઈ જાય? વિદ્યુત ભારો પર 0 થઈ જાય. તો વિદ્યુત બળ કોના પર આધાર રાખે છે? યાદ રાખીશું. વિદ્યુત બળ માધ્યમ પર આધારિત છે. હવે આવું જ જો આપણને પ્રશ્ન એવો જ પૂછ્યો છે કે શું કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી શિલ્ડિંગ કરી શકો. હવે આનો અહીંયા જો કોઈ વિદ્યુત ભાર છે એ જો આના પર બળ ન લગાવી શકતું હોય તો એવું જ આપણને પૂછ્યું છે કે તમારી પાસે એક પોલો ગોળો છે અને આ પોલા ગોળાની અંદર તમે કોઈ અન્ય પદાર્થ એક મૂકી દીધો, એમ દળનો પદાર્થ. તો બહાર કોઈ મોટો પદાર્થ છે, કેપિટલ એમ દળનો પદાર્થ, શું એના દ્વારા આના પર લાગતું બળ 0 થઈ શકે? શક્ય જ નથી. કારણ કે આ શું છે? માધ્યમ પર આધારિત છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ પર આધારિત નથી. ઓકે, વિદ્યુત બળ માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ બદલાઈ ગયો. એક માધ્યમ છે, અંદરનું બીજું માધ્યમ છે. તો એ માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ પર આધાર રાખે છે એટલે એનું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થઈ શકે. જ્યારે આનું શિલ્ડિંગ થવું એટલે બહારથી કોઈ બળ લાગે નહીં. આના દ્વારા બહાર જે વિદ્યુત ભાર છે, આ અંદરના વિદ્યુત ભાર પર આ Q1 ને Q2 લઈએ તો બહારના વિદ્યુત ભાર વડે લાગતું બળ 0 છે. જ્યારે આના દ્વારા લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ 0 નહીં હોય, કારણ કે માધ્યમ પર આધારિત નથી. અવકાશમાં પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને. અવકાશમાં તમે જાઓ ત્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગશે જ. તો ગુરુત્વાકર્ષણ બળ કોના પર આધાર રાખે છે? માધ્યમ પર આધાર રાખે છે. માધ્યમ પર આધાર રાખતો નથી. જ્યારે વિદ્યુત બળ કોના પર આધાર રાખે છે? માધ્યમ પર. તો કે ના, કોઈ પણ પદાર્થનું ગુરુત્વ અસરથી શિલ્ડિંગ કરી શકાતું નથી. તો લખીશું ના, પોલા ગોળાની અંદર મૂકેલા કોઈ પણ પદાર્થનું અન્ય પદાર્થથી શિલ્ડિંગ કરી શકાતું નથી. ઓકે, તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. શિલ્ડિંગ SHI. બીજો પ્રશ્ન. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ મોટું હોય તો ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકશો? બહુ સરસ પ્રશ્ન છે કે આપણે પૃથ્વી છે, આ એ હતો ને, આન્સર એ, આન્સર બી. આ ધારો કે પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ
પૃથ્વીની આસપાસ ચોક્કસ કક્ષામાં કોઈ પણ ઉપગ્રહ ભ્રમણ કરે, ઉપગ્રહને હમણાં ઉપગ્રહ આપણે સમજી ગયા, તો ઉપગ્રહ ભ્રમણ કરે, જો એ અવકાશયાન લઈએ, એ અવકાશયાન જો નાનું હોય તો અહીંયા જીની પરખ થઈ શકતી નથી. કારણ શું છે કે પૃથ્વીથી તેનું અંતર છે ને એ આપણે ડિટેક્ટ કરી શકતા નથી, ફેરફાર નથી કરી શકતા. બહુ નાનો વિસ્તાર હોય તો એક જગ્યાએથી પૃથ્વીનું અંતર પણ એટલું જ હોય, બીજી જગ્યાએથી પૃથ્વીનું અંતર પણ એટલું જ હોય. નાના અવકાશયાનનો અર્થ શું થયો? પૃથ્વીની પોતાની ત્રિજ્યા 6400 કિલોમીટર, એનાથી ઉપર આપણે ધારો કે ભૂસ્થિર કક્ષા છે તો એની અંદર 38,740 કિલોમીટર ઉપર જઈએ તો લગભગ 10,000 કિલોમીટરની નજીક આપણે પહોંચી જઈએ. બરાબર, 6400 ને 38,000 એટલે લગભગ 10,000. તો 10,000 કિલોમીટર ઉપર જઈએ પછી અવકાશયાન કંઈ 2-5 કિલોમીટરનું ના હોય, અવકાશયાન તો નાનું જ હોય. તો નાના અવકાશયાનમાં અહીંયાથી માપો તો 10,000 કિલોમીટર થાય ને ત્યાંથી માપો તો 10,000 કિલોમીટર થાય. તો પૃથ્વીથી અંતર આપણે ફેરફાર કરી શકતા નથી, અને પૃથ્વીથી અંતર ફેરફાર ન થાય તો આપણે ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતા નથી. એ વાત તો સાચી છે. પણ જો અવકાશયાન મોટું હોય તો બે સ્થળો વચ્ચેના અંતરનો તફાવત આપણે મેળવી શકીએ. ગુરુત્વાકર્ષણ બળ આપણે ક્યારે મેળવી શકીએ? તો કે બે સ્થળો વચ્ચે અંતરનો તફાવત થાય ને ત્યારે આપણે મેળવી શકીએ. ખ્યાલ આવે છે ને? કારણ કે ગુરુત્વાકર્ષણ ફોર્સનું સૂત્ર શું છે? ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર ગ્રેવિટેશનલ ફોર્સ F ઇઝ પ્રોપોર્શનલ ટુ, અથવા તો G નું સૂત્ર શું છે? Gme/r². આ સૂત્ર છે. પૃથ્વીનું દળ તો અચળ છે, ગુરુત્વ પ્રવેગ અચળ છે, અચળાંક અચળ છે. તો ફેરફાર કોના દ્વારા આપણે ડિટેક્ટ કરી શકીએ? અંતર દ્વારા. હવે કેન્દ્રથી નાનો અવકાશયાન હોય તો એના આ ખૂણેથી કે આ ખૂણેથી અંતર તો સરખું જ લાગે ને આપણને. તો અંતરનો તફાવત આપણે મેળવી શકતા નથી. તો બે અંતરનો તફાવત તો જ આપણે ગુરુત્વાકર્ષણનો ફેરફાર મેળવી શકીએ ને, ગુરુત્વ પ્રવેગનો. પણ જો યાન મોટું હોય તો, ધારો કે આટલું મોટું છે તેમ ફરી શકે છે, તો આ કિનારેથી એનું અંતર ને આ કિનારેથી એનું અંતર નોંધપાત્ર ફેરફાર કરી શકે ને. અંતરનો ફેરફાર થાય તો તમે ગુરુત્વ પ્રવેગને ડિટેક્ટ કરી શકો છો કે કેટલો ફેરફાર થાય. તો યાદ રહેશે, ગુરુત્વાકર્ષણની પરખ પારખવાની આશા રાખી શકો છો, કારણ કે આ તો ગુરુત્વ પ્રવેગ છે. બાકી G બરાબર Gme/r². તો પણ G ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r². મોટા અવકાશયાનમાં અંતરનો ફેરફાર સમજી શકાતો હોવાથી ગુરુત્વાકર્ષણની અસર ગુરુત્વાકર્ષણની પરખ થઈ શકે છે, નાનામાં થઈ શકતી નથી. યાદ રહેશે ને? પછી આપણો ત્રીજો પ્રશ્ન છે, જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરો. સૂર્યને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને ચંદ્રને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો. પછી તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્ર કરતાં વધારે છે. એ તો જાણીએ છીએ, કારણ કે સૂર્યનું દળ મોટું છે ને, એટલે ચંદ્ર કરતાં વધારે હશે. અંતર પણ વધારે છે, પણ અંતર અને બંનેની સરખામણીનો રેશિયો લઈએ તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. આમ છતાં ધરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર સૂર્ય કરતાં મોટી છે. ધરતીને ઓટ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગે છે. આવું તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને? તો આવું કેમ? પ્રશ્ન એવું છે કે જો ગુરુત્વાકર્ષણ બળની સરખામણીની બાબત કરવામાં આવે તો 100% એટલું જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય બળે વધારે લાગે છે. તો આપણે C ની ચર્ચા કરી લઈએ, ત્રીજા પ્રશ્નની. પહેલા વાત યાદ રાખીએ કે સૂર્યથી પૃથ્વીનું અંતર એ હંમેશા આના કરતાં મોટું હોય છે. કોના કરતાં? સૂર્યથી ચંદ્રના અંતર કરતાં
તો ઇટ ઇઝ ગ્રેટર દેન સૂર્યથી ચંદ્રનું અંતર. તો નાનું કયું? હા, સૂર્યથી ચંદ્રનું અંતર નાનું અને સૂર્યથી પૃથ્વીનું અંતર મોટું. બીજી વાત કે ભરતીને ઓટ છે ને એ પૃથ્વીના પરિભ્રમણને લીધે થાય છે. પૃથ્વી પોતે પોતાની ધરી પર ફરે છે ને એના લીધે ભરતીને ઓટ આવે છે. તો આ ભરતીને ઓટ પૃથ્વી પોતાની ધરી પર ફરે એ વખતે નજીકનો ઓબ્જેક્ટ કયો છે આપણો? ચંદ્ર. ચંદ્ર છે. તો ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ઘન. યાદ છે આવર્તકાળ. ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ઘન. તો આર ના સમપ્રમાણમાં છે. ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ઘન. અહીં કેપ્લરના ત્રીજા નિયમ મુજબ ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ઘન. બંનેની સરખામણી કરી જોઈએ. ચલો, મૂન અને સન બંનેની સરખામણી કરી જુઓ. ચલો, time period of moon divided by time period of sun and its square is proportional to radius of moon divided by radius of sun and its square. બોલો, બંનેની આપણી પાસે એક ડેટા છે 1.5 into 10 to the power 8 અને મૂન માટે 3.8 into 10 to the power 8. લખીએ, બરાબર લખીએ. આનું કેટલું છે? 1.5 into 10 to the power 11 છે ને? હા, અને 3.8 into 10 to the power 8. અને એનો શું થશે? ઘન. તો ચલો, TM upon TS વર્ગમૂળ કાઢી નાખો. ડેટા લઈ લઈએ. પહેલા ભાગાકાર કરશો, ન્યુમેરિકલી તમે એને સોલ્વ કરશો અને પછી એનો વર્ગમૂળ કાઢશો તો તમને મળશે 61.5 into 10 to the power 6. કેટલું મળશે? 61.5 into 10 to the power 6. હવે વાત અહીંયા આવે છે કે ભરતી અને ઓટ સમયે વધુ અસર કોની રહેશે? ચંદ્રની અસર. અરે, આની અસર રહેશે. હા, કારણ કે જો મૂનની લો તો આનો ગુણાકાર થઈ જશે ને ટાઈમ પીરિયડ, અને સન માટે લો તો આ ભાગાકારમાં આવે છે. તો આવતકાળ કોનો વધારે? મૂનનો વધારે. મૂનનો વધારે. સમજ પડે છે? ચલો, TM ને કરતા બનાવો તો TM ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 61.5 into 10 to the power 6 into TS. ટાઈમ પીરિયડનો ગુણાકાર થઈ જશે. અને TS ને કરતા બનાવો તો આના છેદમાં નીચે જતું રહેશે. જતું રહેશે ને? તો ભરતી અને ઓટ પર અહીં ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર વધુ રહેશે. મેં ફરીથી કહ્યું છે કે આ આવતકાળ પર આધાર રાખે છે. આવતકાળ કોનો મોટો છે? હા, આવતકાળ સૂર્યનો મોટો અને ચંદ્રનો કેવો? નાનો છે. ઓકે, એટલે અહીંયા કોના પર આધાર રાખે છે? ચંદ્રનો નાનો એટલે ઝડપી ફરે છે ને પૃથ્વીની આસપાસ, ને પૃથ્વીને ફરતા કેટલો સમય લાગે? પોતાની ધરી પર ફરે ત્યારે આપણને એવું લાગે છે કે 24 કલાક લાગે, પણ સૂર્યની આસપાસ ફરે ત્યારે એક પરિભ્રમણ પૂરું થાય ને, તો એ વખતે એક પરિક્રમણ પૂરું થાય તો એ વખતે 365.5 દિવસ લાગે. એટલા સમયમાં સૂર્ય બધી જ દિશાઓમાં દેખાય. એટલે સૌથી વધુ અસર કોની થાય છે? ચંદ્રના ગુરુત્વાકર્ષણ, સૂર્યના ગુરુત્વાકર્ષણના બદલે. ઓકે, ધેટ્સ ઓલ.